રાધનપુરમાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો આજથી ભવ્ય પ્રારંભ થયો। રાધનપુરના રામલ્લા ચોક 4 રસ્તા ખાતે આજરોજ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકુરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન બાબુલાલ ઠાકુર, રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન બાબુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, નાયબ કલેક્ટર રાજેશકુમાર મોયર, પરબતભાઈ ચૌધરી, ભીમાભાઈ ચૌધરી, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ભરતભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર, કારોબારી અધ્યક્ષ ડોક્ટર દેવજીભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ઈશ્વરભાઈ રબારી તથા નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સ્વદેશી મેળાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર ઉપલબ્ધ કરાવવાનો છે। મેળામાં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ, હસ્તકલાના ઉત્પાદનો અને વિવિધ વેપારી સ્ટોલ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળો શહેરના લોકોને ખરીદી અને મનોરંજન માટે ઉત્તમ તક પૂરી પાડશે, તેમજ સ્થાનિક વેપારને પણ પ્રોત્સાહન મળશે। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજીબા, આપણા પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, अपना पाटण जिला पंचायत प्रमुख हेतलबेन ठाकुर, अपना महामंत्री पाटण जिला लालजीभाई देसाई, बीजा महामंत्री बाबूजी ठाकुर, भावनाबेन जोशी नगरपालिका प्रमुख, बाबूभाई चौधरी एपीएमसी चेरमेन, डॉक्टर देवजीभाई कारोबारी चेरमेन राधनपुर, भीमाभाई चौधरी, नीलेशभाई राजगोर, भरतभाई प्रजापति, नरेशभाई बारोट, हरेशभाई ठक्कर, भरतभाई पटेल, मामलतदार श्री, चीफ ऑफिसर श्री, उपस्थित नगरजनों और पत्रकार मित्रों तमामने मारा वंदन। आजनो आपणो स्वदेशी मेळो आम तो मोदी साहेबनुं सपनुं छे, हर घर स्वदेशी घर घर स्वदेशी, अने भारतने आत्मनिर्भर बनाववा माटे मोदी साहेबे जे बेड़ुं झड़प्युं छे ए बेड़ाने साक्षात करवा माटे आपणे स्वदेशी मेळा तरफ योजी जई अने स्वदेशी मेळानो जे आपणे અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય, આપણે અહીં જ ઉત્પાદન થતું હોય, હંમેશા એનો ઉપયોગ કરીએ। આના થકી આપણા દેશનો વિકાસ, આપણા દેશની ઉન્નતિ અને આપણા દેશને એક આત્મનિર્ભર બનાવવા માટે એક આ કાર્યનું આયોજન કરીએ છીએ। અને આપણે અહીંની પ્રજાને પણ રોજગારી મળી રહે, ગરીબોને પણ રોજગારી મળે અને સ્થાનિક લોકોને પણ ઉપયોગી થાય એના માટે आ सरकार खूब ज आनामां प्रयत्नशील है। अने आ सरकार द्वारा आपणे प्रयत्नशील रहीशुं तो आ भारतने आत्मनिर्भर बनाववा माटे आपणे सौ साथे मळीने कार्य करशुं तो जरूर जे मोदी साहेबनुं सपनुं छे कि 2047 ની अंदर आपणो देश आत्मनिर्भर अने विश्वनी सौथी मोटी सत्ता उपर आपणो देश आवे अने आपणा देशनुं उत्थान थाय एना माटे कार्य करी रह्या छे। तो आ प्रसंगे आजे आ राधनपुर नगरपालिकानी अंदर આપણો આ મેળો યોજાઈ રહ્યો છે, તેનો નગરજનોને હું આજે આહ્વાન કરું છું કે આ મેળાનો લાભ લઈ અને આપણી જે અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય એનો હંમેશા ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ। આજે આ નગરજનોને અહીં થકી આપણે રોજગારી પણ મળી રહેશે અને આ રોજગારી દ્વારા આપણું ઉત્થાન પણ થશે, કારણ કે આપણે સૌ આ ભારતના નાગરિક છીએ અને ભારત માટે કંઈક કરવું હોય તો આપણે आत्मनिर्भर बनवू होय तो आपणे आपणी चीज वस्तुओ वापरवी पड़े। हमणां ज आपणा देश पर उरीनी अंदर हुमलो थयो त्यारे आपणा निर्दोष जवानोने आपणा युवानोने मारवामां आव्या अने एनो बदलो ऑपरेशन सिंदूर द्वारा लेवामां आव्यो। त्यारे जेनी अंदर जे हथियारो वपराया हता जे ए आपणा स्वदेशी हता, ए क्यारे बने? જ્યારે આપણે આપણા દેશની ચીજ વસ્તુઓ વાપરીએ તો આપણો ભારત આત્મનિર્ભર બને અને બહુ શક્તિશાળી બને। એના દ્વારા જ આપણી વસ્તુ
અહીંની જ વસ્તુ આપણે વાપરીએ અને આપણે આત્મનિર્ભર બનીએ, એના દ્વારા જ ઓપરેશન સિંદૂરની અંદર જે હથિયારો બનાવવામાં આવ્યા એ આપણે સ્થાનિક હથિયારો હતા, એના દ્વારા આપણે વિજય મેળવ્યો હતો. એ જ રીતે આજે પણ આપણો દેશ એટલો બધો મજબૂત છે કે કોઈની તાકાત નથી કે આપણા દેશ સામું કોઈ જોઈ શકે. એનું એક આ ઉદાહરણ છે સ્વદેશી અપનાવો અને સ્વદેશી વાપરો. અહીંની જ વસ્તુ વાપરવા માટે સૌને આગ્રહ કરું છું. વધારે સમય ન લેતા આજે આપણા સીએમ સાહેબ પણ આપણા વિસ્તારમાં આવવાના છે, એટલે એમની પણ બધાને આગેવાનો જવાનું હોય. વધારે સમય ન લેતા ત્યારથી એમનું વિઝન હતું કે ગામડું સમૃદ્ધ બને અને નાના શહેરો પણ સમૃદ્ધ બને. એ માટે એ વખતે પણ એમને મંત્ર આપેલો લોકલ ફોર વોકલ અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે, એ વખતનું એમનું અભિયાન. અને અત્યારે 2047ની અંદર આ દેશ વિકસિત ભારત બને એ માટેના સમગ્ર કાર્યક્રમ અને એના પર ધ્યાન આપી રહ્યા છે. ત્યારે આ શહેરની જરૂરિયાત માટે જે પણ સ્વદેશી વસ્તુ બનાવી શકાય અને સ્વદેશી વસ્તુ બનાવી અને લોકો પણ આત્મનિર્ભર બને અને એના કારણે દેશને પણ ફાયદો થાય, એ માટેના કાર્યક્રમમાં આગામી સમયમાં આથી પણ ખૂબ વધારે સ્ટોલ લાગે અને આથી પણ વિશેષ સંખ્યામાં સૌ ઉપસ્થિત હોય એવી શુભકામનાઓ સાથે અસ્તુ ભારત માતા કી જય. ગુજરાત સરકાર દ્વારા 2025નું આ વર્ષ એ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું ગુજરાત સરકારે જ્યારે નક્કી કર્યું છે, ત્યારે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે એના માટે રાધનપુર નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે આપણા ઉદ્ઘાટક, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી અને આપણા પાડોશી વિસ્તારના ધારાસભ્ય અને આપણી સાથે હંમેશા હળીમળીને રહેનાર, આપણને માર્ગદર્શન પૂરું પાડનાર એવા ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય, હંમેશા આપણા બધાને સાથે લઈને ચાલતા અને હંમેશા આપણને હસાવતા અને આપણા કોઈ પણ કામમાં તત્પર રહેતા. 2025ના શહેરી વિકાસ અન્વયે રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી આ મેળાનું સુંદર આયોજન કરેલું છે અને એમાં આજના ઉદ્ઘાટક આપણા પાટણ જિલ્લાના પ્રભારી આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે બિરાજમાન. હમણાં જ આપણને સુંદર વાત કરી, સારી વાત કરી એવા અમારા પાટણ જિલ્લાના અધ્યક્ષ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ અહીંયા આપણી વચ્ચે, આપણા જિલ્લાના પ્રમુખ બેન શ્રી હેતલબેન, શહેરના પ્રમુખ આદરણીય ભાવનાબેન, એ મુખ્યમંત્રી સાહેબ આવે છે એટલે આપણા વચ્ચેથી અમે રજા લઈશું. પણ અહીંયા ખૂબ જ મોદી સાહેબે વાત કરેલી કે સ્વદેશી અપનાવીએ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ નારો મોદી સાહેબે આલ્યો ભલામણા અને વાત કરી કે મારે આ મારા ભારતને 2047માં એ વિકસિત ભારત બનાવવાનું છે, અખંડ ભારત બનાવવાનું છે, વિશ્વગુરુ બનાવવાનું, આવી નેમ વિધિ લીધી છે. એટલે આપણે બધા અહીંયા અત્યારે આ સ્વદેશી મેળાનું ખૂબ સુંદર આયોજન કર્યું છે, એનો આપણે લાભ લઈએ અને જે છેવાટાનો માણસ, ગામડાનો માણસ જે છે એને વાત કરીને સ્વદેશી અપનાવીએ. અને જે કારણ કે મોદી સાહેબે, આપણે બધા ભાગશાળી છીએ ભલામણા કે આવા વિશ્વ નેતા આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ આપણને મળ્યા છે, તો આપણે પણ એમની વાતને, એમના સંકલ્પને સાકાર કરવા આપણે પણ આપણાથી જ એ આત્મનિર્ભર બનીને એ સ્વદેશી અપનાવીએ. કારણ કે આ સ્ટોલો લાગ્યા છે અહીંયા બધાય અને સ્વદેશીની વાત છે એટલે એને આપણે અપનાવીએ. વધારે વાત નહીં કરતા આપ બધા અહીંયા આવ્યા છો એ સ્ટોલોની બરાબર મુલાકાત લઈને અને નક્કી કરીને સંકલ્પ કરીને જઈએ કે મારે સ્વદેશી જ અપનાવવાનું છે, લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર બનવું છે. એવી બધા આપણે મક્કમતાથી આપણી મોદી સાહેબની વાતને આગળ વધારીએ. રાધનપુર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું. અહીં સ્વદેશી વસ્તુ આ વિસ્તારની અંદર જે લોકો બનાવતા હોય એ સ્વદેશી વસ્તુનું આજે સ્ટોલ ખોલવામાં આવ્યા છે.
આજે એનું ઓપનિંગ હતું. એમાં તમામ લોકોએ હાજર રહી અને સ્વદેશી વસ્તુ જે મોદી સાહેબનું સપનું છે, વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, જે નારાને સાર્થક બનાવવા માટે અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે સ્વદેશી વસ્તુની આપણે ઉપયોગ કરવાનો છે, એના હેતુથી આજે નગરપાલિકા દ્વારા અહીં રાધનપુરની અંદર સ્વદેશી વસ્તુ લોકો અપનાવે એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. એમાં સૌ નગરજનોને હું આહવાન કરું છું કે આવો આ મેળાનો લાભ લઈ અને સૌ સ્વદેશી વસ્તુ અપનાવે. સ્વદેશી આયોજન મેળાનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. એમાં અહીંની જનતાને વિનંતી કે અહીંયા સ્વદેશીનો લાભ લે અને આત્મનિર્ભર બને. જે મોદી સાહેબનું સપનું છે એ સાકાર કરવા માટે આપણે બધા આત્મનિર્ભર બનીને એ સ્વદેશીને અપનાવીએ અને લોકલ ફોર વોકલ એટલે ખૂબ જરૂરી છે. એટલે આપણે બધા આત્મનિર્ભર બનીએ એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.